ઈસુ પોતે મનુષ્ય બનીને આવ્યા, તેથી તે આપણી લાગણીઓને સમજે છે, અનુભવે છે, અહેસાસ કરે છે, આપણા ભંગિત હૃદયોને સમારી શકે છે. શું આ અદ્ભુત વાત નથી? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. આપના ફોન કોલ અને મિસ કોલ એ દર્શાવે છે કે આ કાર્યક્રમ આપના સુધી પહોંચી રહ્યો છે અને તેનો આશીર્વાદ આપને મળી રહ્યો છે. જે પણ જ્ઞાન તમે આ કાર્યક્રમ મારફતે પ્રાપ્ત કરી રહ્યા છો તે અમને જણાવશો. અમે આપની સાથે મળીને ઈશ્વરને ધન્યવાદ આપીશું અને આપની સાક્ષી બીજાઓ માટે ઉત્તેજનનું કારણ બનશે. આપ આપનો મૂલ્યવાન સમય ઈશ્વરનું વચન શીખવા માટે આપી રહ્યા છો તે ઈશ્વરની નજરમાં બહુ જ મૂલ્યવાન છે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગીત શાસ્ત્ર 128 અને 1 લખવામાં આવ્યું છે કે જેઓ યહોવાથી એટલે કે ઈશ્વરથી ડરે છે અને તેના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. આપ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છો તે એ વાતને પ્રગટ કરે છે અને તમે ઈશ્વરનું ભય રાખો છો અને તેમનું ભજન કરો છો અને તેના માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરો છો. આગળની બીજી કલમમાં તે લખે છે, તું તારે હાથે મહેનત કરીને ખાશે, તું સુખી થશે અને તારું કલ્યાણ થશે. આ તો કેટલી શાંતિકારક વાત છે. સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરની સત્યતાને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે આપણે સત્યને સમજીશું ત્યારે આપણે ખરાબ કામોથી પાછા ફરીશું અને પછી તેમનો મહિમા કરવામાં આપણને અસુવિધા નહીં રહે. ઈશ્વરનું વચન આપણને નવું જીવન આપે છે. મરણની બધાને બીક લાગે છે. કોઈ એવું નથી ઈચ્છતું કે તેનું મરણ થાય, પણ જીવનની આ એક સચ્ચાઈ છે કે એક દિવસ આપણું મરણ થશે જ. વિજ્ઞાન પણ આ રહસ્યને સમજી શક્યું નથી અને સમજી શકશે પણ નહીં. બાઇબલ એવું જણાવે છે કે પાપનો મુસારો મરણ છે અને પાપે જ મરણને જન્મ આપ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો આદમે પાપ કર્યું, તે પછી માણસ પોતાનું મૂળ સ્વરૂપ ખોઈ બેઠો છે. હવે પ્રશ્ન એ છે કે તે મૂળ સ્વરૂપમાં કેવી રીતે પાછું લાવી શકાય? યોહાનના 11મા અધ્યાયનો અભ્યાસ કરતા માનવ જીવનના વણ ઉકેલ્યા પ્રશ્નોનો જવાબ મળી શકે છે. તેથી આ અભ્યાસમાં લાગુ રહેશો જેથી ઈશ્વરના વચનોની સચ્ચાઈને આપણે સમજી શકીએ અને ઈશ્વરનો મહિમા કરી શકીએ. આવો મિત્રો, આજના અભ્યાસમાં આગળ વધતા દેવના સેવક દ્વારા ઈશ્વરના વચનોને સાંભળીએ. યોહાન અનુસાર શુભ સંદેશ 11મો અધ્યાય 27 થી 57 કલમો જોવા માંગીએ છીએ. હવે તમે જુઓ તો માર્થા અને મારિયા, એનો ભાઈ લાઝરસ મૃત્યુ પામ્યો છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મિત્ર છે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માર્થા અને મારિયાના ઘરે આવે છે અને એમની વચ્ચે જે વાર્તાલાપ થાય છે
એ હવે આગળ વધે છે. તમે જોશો તો યહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 27મી કલમમાં લખ્યું છે, તેણે જવાબ આપ્યો, હા પ્રભુ, હું માનું છું કે આ દુનિયામાં આવનાર મસીહ એટલે ઈશ્વર પુત્ર તે તમે જ છો. માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સમક્ષ જાહેર કબૂલાત કરે છે કે ઈસુ ખ્રિસ્ત તમે ઈશ્વર પુત્ર છો, મસીહ છો. હું માનું છું કે આ દુનિયામાં આવનાર મસીહ એટલે ઈશ્વર પુત્ર એ તમે જ છો. બરોબર આવી જ કબૂલાત મિત્ર પ્રેષિત પિતરે પણ કરી હતી. ઈસુ ખ્રિસ્ત માટે આવી સ્પષ્ટ જાહેર કબૂલાત કરનાર પ્રત્યેક વ્યક્તિને એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી મુક્તિ મળે છે, એનો નવો જન્મ થાય છે અને એને અનંત જીવન મળે છે. ઈસુ ખ્રિસ્ત કોણ છે? તમે મિત્ર ઈસુ ખ્રિસ્ત વિશે શું માનો છો? ઈસુ ખ્રિસ્ત કોઈ મહાન સંત પુરુષ નહોતા, એ તો ઈશ્વર પુત્ર હતા અને મનુષ્યના અજોડ ઉદ્ધારક છે. હવે 28 થી 31 કલમો આપણે આગળ જોઈએ. ઈસુનું રુદન એ શીર્ષક નીચે તમે જોશો તો યહાન અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 28 થી 31 કલમોમાં લખવામાં આવ્યું છે કે આ કયા પછી તે પાછી ચાલી ગઈ અને પોતાની બહેન મારિયાને ખાનગીમાં મળીને કહ્યું, ગુરુજી આવી ગયા છે અને તે તને મળવા માંગે છે. મારિયાએ એ સાંભળ્યું કે તરત તે ઉઠીને તેમને મળવા દોડી. ઈસુ હજુ ગામની અંદર આવ્યા નહોતા, પરંતુ હજુ જ્યાં માર્થા તેમને મળી હતી ત્યાં જ હતા. જે યહૂદીઓ ઘરમાં મારિયાની સાથે હતા અને તેને દિલાસો આપી રહ્યા હતા, તેઓએ મારિયાને દોડી જતી જોઈ અને તે કબર પર રો કકળ કરવા જાય છે એમ ધારીને તેની પાછળ પાછળ ગયા. હવે જો કે માર્થાએ મારિયાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશે અંગત રીતે જણાવ્યું તો ખરું, પરંતુ ઈસુ ખ્રિસ્ત જાહેરમાં ઈશ્વર પિતાનો મહિમા પ્રગટ કરવાના છે. ઈશ્વર પિતાએ જે અધિકાર સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલ્યા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર તથા પોતે જીવન આપનાર છે, એ બધી બાબતો પ્રગટ કરવાના છે. લોકોને ખબર નથી કે મારિયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળવા જાય છે, પરંતુ મારિયા પોતાના ભાઈ લાઝરસને જ્યાં દફનાવવામાં આવ્યો હતો એ કબરે રડવા જાય છે એવું ધારીને બધા લોકો મારિયાની પાછળ પાછળ ગયા. હવે 32મી કલમ જુઓ. ઈસુ જ્યાં હતા ત્યાં મારિયા આવી, ત્યારે તેમના પગોમાં પડીને તેણે કહ્યું, પ્રભુજી, જો તમે અહીં હોત તો મારા ભાઈનું મરણ થાત નહીં. માર્થાની જેમ જ મારિયા પણ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ, તમે અહીંયા હોત તો મારો ભાઈ મરત નહીં. ઈસુ ખ્રિસ્ત આવી સમજણનો પાછળથી ખુલાસો આપશે કે શા માટે ઈસુ ખ્રિસ્ત લાઝરસના મૃત્યુ સમયે હાજર ના રહ્યા. ઈસુ ખ્રિસ્ત માર્થા અને મારિયા અને લાઝરસ તથા લોકોને એ પ્રગટ કરવા માંગતા હતા કે પોતે ઈશ્વર પુત્ર છે, પોતે સજીવન કરનાર, મરણમાંથી જીવન આપનાર અને મનુષ્યને ભરપૂર કરનાર, સજીવન કરનાર એકમાત્ર ઈશ્વર પોતે છે. ઘણી બધી વાર મિત્ર આપણા જીવનમાં પણ એકાએક આવનાર ઝંઝાવાતો કે મુશ્કેલીઓમાં ઈશ્વર પિતા પોતાનો મહિમા પ્રગટ કરવા માંગતા હોય છે. અને એટલે જ અચાનક આવી પડેલી મુશ્કેલી ઈશ્વરથી અજાણ નથી, એ યાદ રાખવાની આપણે જરૂર હોય છે. આપણી ચિંતા, આપણી પરિસ્થિતિથી ઈશ્વર અજાણ નથી. હવે 33 થી 35 કલમો જોઈએ. તમે જુઓ, તેને અને જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેમને રડતા જોઈને ઈસુનું હૈયું ભરાઈ આવ્યું. તેમણે નિસાસો નાખ્યો અને પૂછ્યું, તમે તેને ક્યાં દફનાવ્યો છે? તેઓએ કહ્યું, પ્રભુજી, આવો અને જુઓ. ઈસુએ આંસુ સાર્યા. તેથી યહૂદીઓએ કહ્યું, જુઓ તો ખરા, તેમને તેના પર કેટલો બધો પ્રેમ છે. હવે જો મિત્ર તમે તમારા સ્વજનના મૃત્યુ સમયે ઈશ્વરની લાગણીને, એટલે કે ઈશ્વર કેવું અનુભવે છે તે જાણવા માંગતા હો તો આના પ્રત્યે ધ્યાન આપો. મારિયા, માર્થા અને બીજા યહૂદી લોકોને રડતા જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રુદન કરે છે. બાઇબલમાં મિત્ર નવા કરારમાં આ હકીકત જણાવવામાં આવી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડ્યા. આપણા દુઃખોમાં જે લોકો ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ રાખે છે, વિશ્વાસ કરે છે ઈસુ ખ્રિસ્ત પર, એમના જીવનોમાં આવતા દુઃખોમાં ઈશ્વર રાજી થતા નથી. મિત્ર યાદ રાખો, ઈશ્વર આપણી લાગણીઓને સમજે છે. ઈસુ ખ્રિસ્ત માનવ બનીને આવ્યા હતા, સંપૂર્ણ માનવી હતા. એ હકીકત એમના આ રુદન દ્વારા સમજી શકાય છે. મિત્ર ઈસુનું હૃદય ભરાઈ આવ્યું. મૃત્યુ એ દુઃખદ ઘટના છે અને આપણે એ હકીકતની ખાતરી પામવાની જરૂર છે મિત્ર કે ઈશ્વર આપણા દુઃખો સાથે દુઃખી થાય છે. જે લોકો જીવતા છે એમના માટે પ્રભુ કરુણા દર્શાવે છે, દયા દર્શાવે છે. પરંતુ ઈસુ ખ્રિસ્તે જાણતા હતા
કે પોતે મૃત્યુ પામેલાઓને માટે શું કરવાના હતા. લાઝરસ માટે ઈસુ ખ્રિસ્ત શું કરવાના હતા એ ઈસુ ખ્રિસ્ત જાણતા હતા. 36 અને 37 કલમોમાં આપણે ફરીથી જોઈએ. 36 અને 37 કલમ. ઈસુએ આંસુ સાર્યા, તેથી યહૂદીઓએ કહ્યું, જુઓ તો ખરા, તેમને તેના પર કેટલો બધો પ્રેમ છે. પણ કેટલાકે કહ્યું, જેમણે આંધળા માણસની આંખો ઉઘાડી તે લાજરસને મરણ પામતો અટકાવી શક્યા ના હોત. યહૂદીઓ અહીંયા મુખ્ય બાબત ચૂકી જાય છે. એ તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્ત લાઝરસને પ્રેમ કરતા હતા એટલા માટે નહીં, પણ જે લોકો જીવતા હતા એ લોકોને માટે રડતા હતા. મૃત્યુ પામેલા લાઝરસ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રડતા નથી, પરંતુ જે લોકો જીવતા હતા અને એમ છતાં આત્મિક રીતે મૃત્યુ પામેલા હતા એ લોકોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત રુદન કરતા હતા. હવે લાઝરસ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર પ્રેમ રાખતો હતો ને એટલા માટે એના મૃત્યુ પછી એ જરા પણ દુઃખી નહોતો. પણ જે લોકો જીવતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે એવો વિશ્વાસ કરતા નહોતા, એ લોકો જાણી જોઈને વિનાશમાં જઈ રહ્યા હતા. અને એટલે ઈસુ ખ્રિસ્ત રુદન કરે છે. 38 થી 40 કલમોમાં લખ્યું છે, લાઝરસ સજીવન કરાયો એ શીર્ષક નીચે ઊંડો નિસાસો નાખતા ઈસુ કબરે ગયા. એ તો એક ગુફા હતી કે જેના મુખ ઉપર પથ્થર મૂકેલો હતો. ઈસુએ આજ્ઞા કરી, પથ્થર હટાવી લો. મરનારની બેન માર્થાએ જવાબ આપ્યો, પ્રભુ, હવે તો દુર્ગંધ આવશે, એને દફનાવીએ આજે 4 દિવસ થયા છે. ઈસુએ તેને કહ્યું, જો તું વિશ્વાસ કરીશ તો તું ઈશ્વરનો મહિમા જોઈશ, એવું મેં તને કહ્યું નહોતું? મૃત્યુ એ એક દુઃખદ હકીકત છે, પીડાદાયક છે અને હૃદયને હચમચાવી મૂકનાર વાસ્તવિકતા છે. બીજાના મૃત્યુ દ્વારા રડનાર વ્યક્તિ પોતાના મૃત્યુ વિશે પણ વિચાર કરતી હોય છે. ગમે તેટલી સારી રીતે મૃત્યુ પામેલી વ્યક્તિને સુશોભિત કરવામાં આવે, ફૂલોથી, સુગંધી દ્રવ્યોથી, સુંદર વસ્ત્રોથી એને સુસજ્જ કરવામાં આવે, તો પણ મૃત્યુ તો દુઃખદાયક છે. માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જણાવે છે કે લાઝરસને દફનાવી આજે 4 દિવસ થયા છે અને એટલે હવે તો દુર્ગંધ મારતી હશે. પરંતુ એવા મૃતદેહને, એવા બિલકુલ દુર્ગંધ મારતા મરી ગયેલા શબને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સજીવન કરવાના હતા. ઈસુ ખ્રિસ્ત ગંધાઈ ગયેલા, કોહવાણ લાગેલા શરીરને પુનઃ જીવન બક્ષવાના હતા. અને એટલે જ એ એક અદ્ભુત કૃત્ય હતું. ઈસુએ એટલે આજ્ઞા કરી કે પથ્થરને હટાવી લો. કબરના મુખ દ્વારા ઉપર જે પથ્થર મૂકેલો હતો એ પથ્થરને માણસોએ હટાવવાનો હતો, દૂર કરવાનો હતો. હવે આગળ શું બને છે એ જુઓ. 41-42 કલમ. તેઓએ પથ્થર હટાવી દીધો. ઈસુએ ઊંચે જોઈને કહ્યું, ઈશ્વર પિતા, તમે મારું સાંભળ્યું છે, તેથી હું તમારો આભાર માનું છું. મને ખાતરી છે કે તમે સર્વદા મારું સાંભળો છો, પરંતુ અહીં ઊભેલા લોકો માટે હું આ કહું છું કે જેથી તમે મને મોકલ્યો છે એમ તેઓ માને. આ આખો જ પ્રસંગ મિત્ર માત્ર ઈશ્વર પિતાના મહિમા માટેનો છે, એ યાદ રાખજો. લોકો સાંભળી શકે અને જાણી શકે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, મનુષ્યના અજોડ ઉદ્ધારક છે અને આ પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આવ્યા છે. એટલા માટે ઈસુ ખ્રિસ્ત બહુ મોટેથી પ્રાર્થના કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતાને કેવી પ્રાર્થના કરે છે એ લોકો સાંભળે અને જાણે, એટલા માટે મિત્ર ઈસુ ખ્રિસ્ત મોટેથી પ્રાર્થના કરે છે. 43 અને 44 કલમો જુઓ. આટલું બોલીને તેમણે મોટે સાદે બૂમ પાડી, લાઝરસ બહાર આવ. એટલે લાઝરસ બહાર આવ્યો. એના હાથ અને પગ દફનના કપડાથી વીંટળાયેલા હતા અને તેના મોં પર રૂમાલ ઢાંકેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, તેના બંધન છોડી નાખો અને તેને જવા દો. અહીં મિત્ર હું તમને એ જણાવવા માંગુ છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંખ્યાબંધ માણસોને મૃત્યુમાંથી સજીવન કર્યા હતા. સંખ્યાબંધ માણસોને એમણે સાજા કર્યા હતા. સંખ્યાબંધ માણસોને એમણે દેખતા કર્યા હતા, ચાલતા કર્યા હતા. આજે પણ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને પાપમાંથી, મૃત્યુમાંથી અને શૈતાનના બંધનોમાંથી મુક્ત કરવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત કહે છે એના બંધન છોડી નાખો અને એને જવા દો. એટલે તમે જુઓ, પ્રત્યેક વ્યક્તિ આત્મિક રીતે મરેલી છે. એને સજીવન કરનાર ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્તે પાપ
શૈતાન અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતી દરેક વ્યક્તિને પાપમાંથી, શૈતાનના બંધનમાંથી, મૃત્યુમાંથી, સાર્વકાલિક મૃત્યુમાંથી ઈસુ ખ્રિસ્ત મુક્તિ આપે છે. માત્ર જરૂર છે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની. મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, તે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને. પરની જે યોગ્યતા હું તારામાં દેખું, તેના ઉપર ધ્યાન ધરી સૌ ભરોસો ટેકું. શરમનો પણ જે મરણ સ્તંભ તે રાજીથી સહ્યો, તે સંભારી મારો આત્મા પ્રેમે ભરપૂર થયો. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. હવે તમે જુઓ મિત્ર, ઈસુની વિરુદ્ધ કાવતરું એ શીર્ષક નીચે 45 અને 46મી કલમમાં લખવામાં આવ્યું છે કે મારિયાની મુલાકાતે આવેલાઓમાંથી ઘણા યહૂદીઓએ ઈસુએ જે કર્યું હતું તે જોઈને તેમના પર વિશ્વાસ મૂક્યો, પણ કેટલાક ફરોશીઓ પાસે પાછા ગયા અને ઈસુએ જે કર્યું હતું તે કહી સંભળાવ્યું. હવે ઈસુ ખ્રિસ્તના આ ચમત્કારનો કોઈ પણ નકાર કરી શકે એમ તો છે જ નહીં. ઈસુ ખ્રિસ્તના કયા ચમત્કારને કોઈ નકારી શકે એમ હતું? લાઝરસ નામના માણસને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના મૃત્યુના ચોથા દિવસે સજીવન કર્યો, એ સત્ય ઘટના છે. હવે લાઝરસ મૃત્યુમાંથી સજીવન કરવામાં આવ્યો છે એ હકીકત હતી ને, એટલે અસંખ્ય લોકો એના સાક્ષી પણ હતા. અને એમ છતાં આ બનાવ દ્વારા એ ધાર્મિક આગેવાનો, ધર્મના એ ધુરંધરોએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ મૂક્યો નહીં. 47મી કલમ જુઓ. તેથી ફરોશીઓ અને મુખ્ય યજ્ઞકારોએ યહૂદીઓની મુખ્ય કોર્ટ બોલાવી અને કહ્યું, હવે શું કરીશું? આ માણસ તો ઘણા અદ્ભુત કાર્યો કરી રહ્યો છે. હવે ફરોશીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે કાવતરું રચે છે. આપણે અહીંયા બહુ જ સ્પષ્ટ રીતે એ જોઈ શકીએ છીએ મિત્ર કે યહૂદીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીના તરસ્યા હતા. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એટલી હદે તો ધિક્કારતા હતા કે એ લોકો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે કાવતરું ઘડી રહ્યા છે. પરંતુ ઈસુ ખ્રિસ્ત ઘણા અદ્ભુત કૃત્યો કરતા હતા અને એટલા માટે ઈસુ ખ્રિસ્તને સપડાવવા કેવી રીતે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના જાહેર ચમત્કારોને કોઈ જ નકારી શકે એમ નહોતું. અને આ કૃત્યો દ્વારા ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર છે, મસીહ છે, એ પણ પુરવાર થતું હતું. ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનું કાવતરું ઘડનાર લોક જૂથ એ શૈતાની ટોળું હતું. આ લોકો કોઈ સામાન્ય માણસો નહોતા, પણ ધર્મના આગેવાનો હતા, ધર્મના ધુરંધરો. એ લોકો પોતાને ઈશ્વર પરાયણ ગણાવતા હતા, લોકોના નેતા ગણાવતા હતા, પરંતુ એ લોકોના કૃત્યો ઉપરથી એ લોકો કોણ છે એ સાબિત થઈ જાય છે.
હવે 48મી કલમ જુઓ. 48મી કલમમાં આ લોકો શું કહે છે? એ લોકો કહે છે કે જો આમ જ ચાલશે તો બધા તેના પર વિશ્વાસ મૂકશે અને પછી રોમનો આવીને આપણા મંદિરનો અને આખી પ્રજાનો નાશ કરશે. આ લોકોને એવી બીક છે કે જો મોટા પ્રમાણમાં લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે, ઈશ્વરના શરણમાં જતા રહેશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષના થઈ જશે તો થશે શું? રાજકીય રીતે એ લોકો પોતાને બિન સલામત અનુભવવા લાગ્યા. ઈશ્વરના મહિમામાં, ઈશ્વરના કાર્યમાં એમાં તો એમને લગીરે રસ નહોતો. એમને તો એમની ગાદીની પડી હતી, એમની ખુરશીની પડી હતી. ગમે તે ભોગે, ગમે તેવી રીતે પોતાની ખુરશી સલામત રહેવી જોઈએ. એમના માટે તો ઈશ્વરનું નામ, ધર્મ અને સેવા માત્ર પોતાના સ્વાર્થ માટે જ હતું. એ લોકો પોતાને સતત અસલામત અનુભવતા હતા અને એટલે પોતાને બિન સલામત અનુભવવાને લીધે એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ પણ કરતા નહોતા. પણ એના બદલે એ ઈસુ ખ્રિસ્તને મારી નાખવાનું કાવતરું ઘડતા હતા. જુઓ 49 થી 52 કલમો. કાયાફાસ, જેનો તે વર્ષે પ્રમુખ યજ્ઞકાર તરીકે વારો હતો, તે પણ તેઓ મધ્ય હતો. તેણે કહ્યું, તમને કંઈ ખબર પડતી નથી. આખી પ્રજાનો નાશ થાય તે કરતાં એક વ્યક્તિ બધા લોકોને બદલે મરે તે તમારા હિતમાં છે, એમ તમને નથી લાગતું? ખરેખર તો તે પોતા તરફથી આ બોલ્યો નહોતો, પરંતુ એ વિશે તે પ્રમુખ યજ્ઞકાર હતો અને યહૂદી પ્રજા માટે અને એકલા તેમના માટે જ નહીં, પરંતુ ઈશ્વરના વેર વિખેર થઈ ગયેલા બાળકોને એકતામાં લાવવા માટે ઈસુ ખ્રિસ્ત મરણ પામવાના હતા તેની આગાહી કરતા તેણે તે કહ્યું. યહૂદી ન્યાય સભા, બીજા શબ્દોમાં યહૂદી કોર્ટ, ઈસુ ખ્રિસ્તનું શું કરવું એ વિશે વિચાર કરી રહી છે. અને આ લોકો એક એવા નિર્ણય ઉપર આવે છે કે રોમન રાજ્યના હાથમાં આખું રાષ્ટ્ર મૃત્યુ પામે, આખી પ્રજાનો દેશ નિકાલ થઈ જાય, પાયમાલ થઈ જાય, એના કરતાં તો ઈસુ ખ્રિસ્ત મરી જાય એ વધારે સારું છે. ઈશ્વરની વિરુદ્ધ જનાર વ્યક્તિ કે કુટુંબ અને દેશ હકીકતમાં તો પોતાના જ પગ ઉપર કોહાડો મારે છે મિત્ર. અને તો પણ ઈશ્વર આવા લોકોને હજુ પણ ઉગારવા માંગે છે એમના દુષ્કર્મોના બંધનોમાંથી, એમના પાપોની શિક્ષામાંથી. ઈસુ ખ્રિસ્ત યહૂદી લોકો માટે પણ રડ્યા હતા અને એમનો બચાવ થાય એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂરતી તકો પૂરી પાડી. હવે 53 અને 54 કલમો જુઓ. લખ્યું છે, તે દિવસથી યહૂદી અધિકારીઓએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યો. તેથી ઈસુએ જાહેર રીતે યહૂદિયામાં ફરવાનું બંધ કર્યું અને ત્યાંથી નીકળીને વેરાન પ્રદેશમાં આવેલા એફ્રાઈમના એક નજીકના ગામમાં ચાલ્યા ગયા અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યા. આ તો હવે અંતની શરૂઆત છે મિત્ર. આ યહૂદી ધર્મના આગેવાનો ખુલ્લે આમ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે તૈયાર થઈ ગયા છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમયની સંપૂર્ણતાએ ઈશ્વરના સમયપત્રક પ્રમાણે પોતાનો જીવ આપવાના હતા. રાજી ખુશીથી માનવજાત માટે ઈસુ ખ્રિસ્ત બલિદાન આપવાના હતા. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત થોડા સમય માટે એફ્રાઈમ નામના મુલ્કમાં ચાલ્યા જાય છે. 55 થી 57 કલમો જુઓ. યહૂદીઓનું પાસ્ખા પર્વ નજીક આવ્યું એટલે દેશમાંથી ઘણા લોકો શુદ્ધિકરણની ક્રિયાને માટે પર્વ શરૂ થાય તે પહેલાં યરૂશાલેમ પહોંચી ગયા. તેઓ ઈસુને શોધતા હતા. તેઓ મંદિરમાં એકઠા મળ્યા ત્યારે એકબીજાને પૂછવા લાગ્યા, તમને શું લાગે છે, એ પર્વમાં આવશે કે નહીં? મુખ્ય યજ્ઞકારો અને ફરોશીઓએ એવો હુકમ કાઢ્યો હતો કે તે ઈસુ ક્યાં છે તેની જેને ખબર પડે તેણે તે વિશેની માહિતી આપવી, જેથી તેમની ધરપકડ કરી શકાય. યહૂદી લોકોએ મિત્ર પોતાના શુદ્ધિકરણ માટે પાસ્ખા પર્વના સમયે યરૂશાલેમ નગરમાં જવાનું હતું. એ લોકો વર્ષો વર્ષ આ વિધિ પાળતા હતા અને ભીડમાં લોકો પરસ્પર એકબીજાની સાથે અથડાતા પણ હતા. વિધિ ક્રિયાકાંડ ઈશ્વરના ભજન માટે છે, પણ મિત્ર જ્યારે એ ક્રિયાકાંડ, એ વિધિ ઈશ્વરનું પોતાનું સ્થાન લઈ લે ત્યારે તો એ માત્ર મૃત વિધિ જ બની જાય છે, મરેલો ક્રિયાકાંડ. ઈશ્વરને ઓળખ્યા વગર ઈશ્વરને પ્રાર્થના કરવી, અમુક રટણો કર્યા કરવા, ભજનો ગાવા, ધાર્મિક વિધિ કર્યા કરવી, એમાં કાંઈ રસ ના હોય. એ મૃત પ્રાય થઈ ગયેલી વિધિ, એનો કોઈ અર્થ કરો મિત્ર. અને આ યહૂદીઓ પોતાને શુદ્ધ કરવા માટે યરૂશાલેમ આવતા હતા.
પણ તમે જુઓ ત્યાં એ કેટલા બધા અશુદ્ધ કાર્યો કરે છે, કેટલા બધા અશુદ્ધ કાર્યો. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા ઈસુ ખ્રિસ્તને શોધી રહ્યા છે. આયોજન અને કાવતરા ઘડવામાં એ લોકો પોતાનો સમય વિતાવે છે. માણસ બાહ્ય રીતે શુદ્ધ થવા માંગે છે મિત્ર, પણ આંતરિક રીતે એ અશુદ્ધ જ રહેવા માંગે છે. એણે ધર્મને એક વ્યવસ્થા બનાવી દીધી છે. મનુષ્યએ જેનો એ પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ કરે છે. ઈસુ ખ્રિસ્તનો મહાન દાવો છે મિત્ર કે ઈસુ ખ્રિસ્ત સજીવન કરનાર અને જીવન છે. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનો જીવ આપીને સમગ્ર માનવજાત માટે એક નવું જીવન, શાશ્વત જીવન પ્રાપ્ત કર્યું છે. જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે એને એ જીવન મળી શકે છે. તમે મિત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની માફી, તમારા દુષ્કર્મોના બંધનમાંથી છૂટી જઈને અનંત જીવન પ્રાપ્ત કરવા માંગો છો? યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે, જીવન આપનાર અને સજીવન કરનાર હું છું. ઈસુ ખ્રિસ્તના આ શબ્દો ઉપર વિશ્વાસ કરીને મિત્ર ઈસુ ખ્રિસ્તને શરણે આવો. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમીન. પ્રિય મિત્રો, એ જાણવું ખૂબ જ જરૂરી છે કે દરેક પ્રકારના રોગ, દુઃખ અને બીમારીનું કારણ પાપ નથી. હા, મરણ પાપનું પરિણામ જરૂર છે, પણ ઘણીવાર ઈશ્વર આ બાબતો આપણા જીવનમાં આવવા દે છે જેથી ઈશ્વરનો મહિમા થાય. લાજરસના વિશે પ્રભુ ઈસુએ જે કહ્યું તે કેટલું સાચું છે. જેથી મરણ થાય એવો આ મંદવાળ નથી, પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરાનો મહિમા થાય. જેઓ જીવંત ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે છે તેમના માટે મરણ તે મરણ નથી, પણ તે તો ઊંઘ સમાન છે. પ્રિય મિત્રો, આ તો ઈશ્વરના વચનોની સચ્ચાઈ છે કે જેઓ પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરે છે તેઓ લાજરસની જેમ ફરી સજીવન થશે. પ્રભુ ઈસુ આ કાર્ય દ્વારા પોતાનું ઈશ્વરત્વ પ્રગટ કરી રહ્યા છે કે જેથી આપણે તેમના ઉપર વિશ્વાસ કરીએ. મરણના ભયના કારણે નહીં, પણ પ્રભુ ઈસુમાં જીવનનો આનંદ મળે છે માટે વિશ્વાસ કરીએ અને તેમની સાથે જીવન જીવીએ. જેઓ પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરે છે તેમના માટે ઈશ્વરે અનંત કાળની યોજના કરી છે. ઈશ્વર પાસે આપણા જીવન માટે મહાન યોજના છે. તો આપ હવે પછી પણ આ અભ્યાસમાં જોડાયેલા રહેશો જેથી આ વાતોને તમે સારી રીતે સમજી શકો. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. આવો આપણે પ્રાર્થના કરીએ. હે ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા માટે અનંત કાળની યોજના બનાવી. અમારી પ્રાર્થના છે એ યોજનાને સમજવાને માટે અને એ યોજનામાં ભાગીદાર બનવાને માટે અમને મદદ કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.